નથી બેન દીપી નથી કેવું ફેર પડ્યો એ બોલો. હવે હાલી હગો પેલા કરતા તો હવે બે ઉઠવામાં તકલીફ પડે છે. હવે નથી પડતી ને. સરસ સરસ. બીજી કોઈ તકલીફ છે? ડાયાબિટીસ કે બીપી કે થાઇરોઇડ છે? તમારા મમ્મી 2 વર્ષથી ના માની સગા છે? હા, કેમ કે સગા ના તો વારસામાં હોય થાઇરોઇડ, એટલે પૂછું છું. મા બાપના વારસામાં અમુક રોગ આવતા હોય ને, બહેનો હોય ના કાંઈ નથી. ચક્કર આવવાનું કરતા કઈ ફેર દેખાય છે? કેટલો ફેર દેખાય? 50%, 80%? તો આમ હાલી પેલા કરતા ફેર પડે કે નથી પડ્યો? બીજા કોઈની દવા લેવી તો મોકલજો, હમણાં પછી વયા જશો નહીં. રાત સુધી રોકાવાના નથી.
ધીમે ધીમે કરો ભેગું ભેગો કરો ભેગો કરો કરો લાંબો પગ ગુલારી નહીં ઊભો ખેંચો 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 કરો ભેગો કરો લાંબો કરો હાલો હાલી બતાવો હાલી પછી ફેર પડ્યો બરાબર કેટલો ફેર પડ્યો 80% ફરક પડી ગયો 80% ફેર પડ્યો ચાલો ચાલો બેન તમારું નામ શું છે? ડૉક્ટર હસ્તી મહેતા. હસ્તીબેન, તમે કેટલા ટાઈમથી આ ફ્રી કેમ્પ કરો છો? અમે 7 વર્ષથી કેમ્પ કરવાનું શરૂ કર્યું છે 2018. ને તમે કયા કયા સેન્ટરમાં કઈ કઈ જગ્યાએ? વધારે પડતું દિવાળીથી હોળી સુધી જ અમે કેમ્પ કરીએ છીએ. 4 મહિનામાં અમારા 20 કેમ્પ થતા હોય છે. ને કઈ કઈ જગ્યાએ વધારે કેમ્પ કર્યા છે બેન? જ્યાં જ્યાં કોઈ પણ ડૉક્ટર ન હોય એ વિસ્તારમાં અમે જઈને ડૉક્ટર તરીકે સેવાઓ આપીએ છીએ. એમાં તમે ગામડા પણ લ્યો છો બેન? હા, ગામડામાં પણ જઈએ છીએ. ગામડામાં કયા કયા આજુબાજુમાં ગામમાં તમને? મોરબી આસપાસ, મોરબીથી 20 થી 25 કિલોમીટર અંતરમાં હોય એટલા વિભાગમાં અમે જઈએ છીએ અને એ લોકોને દવા આપી અને સારવાર કરીએ છીએ. ને અહીંયા કેટલાક માણસો તમારે ફ્રીમાં દવા લેવા માટે આવે છે? લગભગ 100-150 જેટલા પેશન્ટો થઈ જાય 2 કલાકની અંદર. તમારી સાથે આ બધા ટીમ વર્ક છે, બધાનો ટીમ વર્કના બધાના ઉદ્દેશ શું છે ને કામકાજ શું છે? રશ્મિભાઈ દેસાઈ છે જે મારી સાથે પહેલાં જ કેમ્પથી જોડાયેલા છે. આ મારો 150મો કેમ્પ છે. પહેલાં કેમ્પથી જ અમારી સાથે છે અને તે બધા દર્દીઓને દવાઓ આપવાનું કામ કરે છે. નિશાબેન દેસાઈ છે, મારી સાથે થોડા વખતથી જોડાયા છે. એ પેશન્ટ લોકોના વજન કરે અને કેસ કાઢતા હોય છે. દર્શનાબેન દેસાઈ પણ જ્યારે આ સાથે આવે ત્યારે વજન કરે. દર્શનાબેન ત્રિવેદી વજન કરે, દર્દીને તપાસવામાં પણ મદદ કરે, દવા આપવામાં પણ મદદ કરાવે છે. મને તોષાબેન રાવલ છે તો દાતા પરિવાર તરફથી આવ્યા છે. કૌશિકાબેન રાવલ છે, અમે બંને જ્યારે સાથે નીકળ્યા હતા એક પ્રોગ્રામમાં, ત્યાંથી અમને બેને વિચાર આવ્યો. મેં જ્યારે આ શરૂ કર્યું કામ ત્યારે સૌથી પહેલો કેમ્પ એમના મધરના નામે અમે કર્યો, નિરૂપમાબેન રાવલના નામે, જે મારા ગુરુ છે, જેમની પાસે હું જ્યારે એમનો અંત સમય હતો એ પહેલાં થોડા સમયથી મેરી પાસે જૈન સંસ્કૃતિ શરૂ કર્યું હતું. આમ કેશીભાઈ કેતનભાઈ મહેતા છે જે મારી સાથે અમે સુમતીનાથ નગર નામની આખી ટાઉનશીપ અને દેરાસર ઉપાશ્રી વગેરે યોજના કરી છે, ત્યારથી જ મારી સાથે છે. મારા સહકાર્યકર છે અને દરેકનું બીપી માપવાનું એ કામ કરતા હોય છે. જીગર ભટ્ટ છે તે પેશન્ટ લોકોને સંભાળે છે, લાઈન કરાવે, વ્યવસ્થિત પહોંચાડાવે અને જરૂરત પડે તો અમારા બહેનો લઈ આવવા લઈ જવાનું બધું કામ કરતા હોય છે. બેન, તમારો આ બધા ફ્રી કેમ્પ કરવાનો આખો હેતુ શું છે બેન? એના માટે અમારો આ કેમ્પ પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે છેવાડાના વિસ્તારોમાં જવાનું,
જેને કોઈ ડૉક્ટરો મળતા નથી, જે વૃદ્ધ લોકો છે, બાળકો છે, એ લોકોની સારવાર કરવાનો અમારો સૌથી મોટો ઉદ્દેશ છે અને ફ્રી ઓફ ચાર્જમાં જ અમે આ બધા કેમ્પ કરીએ છીએ અને અમને એમાં દાતાઓનો સાથ સહકાર ખૂબ મળે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મારી સાથે જે સહકાર્યકરો છે, જે મારા સહાયકો છે, એ લોકો મને તન મન ધનથી સેવા આપે છે, કેમ કે એ લોકો પણ આમાં ડોનેશન આપીને કેમ્પ કરાવતા હોય છે. તમે આમાં બેન કઈ કઈ ટાઈપની દવાઓ બધી આપો છો? સામાન્ય રોગની બધી જ દવા, શરદી, ઉધરસ, તાવ, પેટના દુખાવા, ઝાડાની દવા કે બીજી કોઈ પણ દવા હોય તેને આપણે સામાન્ય દવા આપીએ છીએ સામાન્ય રોગની. અને જરૂરત પડે તો એ લોકોને સલાહ આપીએ, બીજા ડૉક્ટર પાસે જવા માટે સમજાવીએ કે એને આગળ શું કરવું એની ગાઈડલાઈન અમે આપતા હોઈએ છીએ તપાસીને. અને આ કેમ્પની અંદર અમે દરેક દર્દીને તપાસીએ, તેમનું વજન કરીએ, તેમનું બીપી માપીએ, બ્લડ સુગર જરૂરિયાત મુજબ ટેસ્ટ કરીએ અને 3 દિવસની દવા આપીએ છીએ લોકોને. ને બેન તમારે જે તમારું પોતાનું જે છે હોસ્પિટલ, એમાં તમે કેવો ચાર્જ લ્યો છો? મારી ક્લિનિકમાં કોઈ પણ દર્દી આવે 10 થી 12 અને 5 થી 7ના સમય દરમિયાન એ લોકોને ફક્ત હું 5 રૂપિયામાં 1 દિવસની દવા આપું છું. ત્યાં તમે 5 રૂપિયામાં ફક્ત દવા આપો છો? 1 દિવસની. તમારું બેન મોરબી જ કઈ જગ્યાએ એડ્રેસ આપશો મોરબીનું બેન? મોરબીમાં હું ગ્રીન ચોક ગાંધી બજાર લતીરવાસ માધવરાયના મંદિર પાસે અથવા તો હુસેન પીરની દરગાહની વચ્ચે મારું ક્લિનિક આવેલું છે.